તો અત્યારે એક આવવાનું એક રીઝન છે, આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો, પણ જે મોર કાલે આપણે જે વાત કરી હતી એ મોર ઘણું બધું નુકસાન કરે છે. તો તમે જોઈ શકો છો કે મોરે એમના ઘણા બધા છોડ કૂટી ખાધા છે. તમે જોઈ શકો છો ઘણા બધા છોડ છે આખી લાઈનની અંદર છે. તમને બતાવું મોર, એ સામે મોર છે એ જાય, પછી બીજો સામે એક છે. નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બહુ મોડા, એટલે કે આજે આખો દિવસ તો સેટિંગ ના થયું ખેતરમાં આપણે વિઝિટ કરવાનું. તો આજે આપણે લગભગ સાંજે એટલે કે 6 વાગે આપણે આવ્યા છે ખેતરની મુલાકાતે. શું કન્ડિશન છે તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે જે કાલે જે પેલી રોપણી કરી હતી એક હારની અંદર, એની અંદર પણ ફર્સ્ટ ક્લાસ રીંગણના છોડ ચોંટી ગયા છે. તો અત્યારે એક આવવાનું એક રીઝન છે, આખો દિવસ ટાઈમ નહોતો મળ્યો, પણ જે મોર કાલે આપણે જે વાત કરી હતી એ મોર ઘણું બધું નુકસાન કરે છે. અને જે આપણે કાલે બતાવ્યું હતું કે જે પેલા ખેડૂત જેમને રોપણી કરી હતી એમને ઘણું બધું નુકસાન મોર દ્વારા કરવામાં આવ્યું છે. તો એના સાચવણી માટે જ આપણે અત્યારે આવ્યા છીએ. સવારે બંને ભાઈઓ હતા અને આજે અત્યારે આપણે આવ્યા છીએ, તો મોડા સુધી આપણે એની એ કરીશું. તો તમને બતાવીએ અત્યારમાં. તો મિત્રો જો આ જે પાટલાનું ધરું છે એ એકદમ ના ચોંટે, એટલે અત્યારે મુરઝાયેલું તમને જોવા મળશે. તો આ રીતની કન્ડિશન છે. તો મિત્રો હવે તમે જણાવો કે આની અંદર ફરીથી પાણી લેવું જોઈએ અથવા તો અત્યારે ભેજ છે કે નહીં. તો તમને બતાવીએ આ રીતે, અને આપણે બતાવીએ કે આપણી મરચીનું કેવું કન્ડિશન છે. તો આપણે મરચી પણ તમને બતાવીશું. તો આજે આપણે થોડું લેટ થઈ ગયું, કારણ કે આખો દિવસ આપણે આવ્યા નહોતા, અત્યારે જ આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ જે મરચીના છોડ છે એ ચોંટી ગયા છે અને ઊભા પણ થઈ ગયા છે. તો આપણે કાલે એટલે કે કાલે નહીં, પરમ દિવસે રવિવારે આપણે આની અંદર ટૂવા આપી દઈશું, જે આપણે કીધા હતા કે માઇક્રોરાઇઝા અને ટ્રાઇકોડર્માના, જેથી કરીને આ મરચીના જે છોડ છે એને પૂરતું પોષણ મળી રહે અને સારું એવું પ્રોબ્લેમ જે આવતા હોય એ દૂર થાય. તો મિત્રો જો આ એક જે છોડ છે એ થોડોક ગયો છે. તો આવા અમુક છોડ હોય, એક અહીં પણ પ્રોબ્લેમ છે, જે નાના નાના છોડ હતા એની અંદર પ્રોબ્લેમ આવ્યા છે. તો મિત્રો આ રીતેની કન્ડિશન છે. તો આ જે નાના છોડ રોપાયા છે તમે જોઈ શકો છો. તો એની અંદર આપણે બીજી વાર જો એ છોડ જતા રહે તો એને આપણે બીજી વાર આપણે ખાલા ભાંગવા પડશે. તો આપણે અત્યારમાં આવ્યા છીએ, કન્ડિશન તમે જોઈ શકો છો. તો આ રીતેની કન્ડિશન છે. તો આપણે બતાવીએ તમને આગળ. તો અત્યારે તો ફર્સ્ટ ક્લાસ મરચીના છોડ ચોંટી ગયા છે અને બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ જે મોરે બગાડ કર્યો છે એ આપણે અત્યારમાં સાચવવા માટે આવ્યા છીએ. કારણ કે જો મોર આવી જશે તો બધું જ સાફ કરી જશે. અમુક છોડ બતાવીએ આપણે કે જે પ્રોબ્લેમમાં આવ્યા છે. તો તમે જોઈ શકો છો, પ્રોબ્લેમ તો નથી પણ આ સારી રીતે ચોંટી ગયા છે. એક આ છોડ ઉપર માટી પડી છે. તો મિત્રો મરચી આ વખતે તો સક્સેસફુલ જઈ છે, તો તમે જોઈ શકો છો. તો આપણે મોર માટે જ આવ્યા છે કે મોર જે છોડ છે એ ખાય નહીં અને સારું એવું ફાયદો મળે, એના માટે જ આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અમુક છોડ લબડાતા હોય એવું દેખાય છે, પણ અત્યારે પૂરતો ભેજ પણ છે. તો આ રીતની કન્ડિશન છે, તમે જોઈ શકો છો. આજે આપણે થોડું લેટ થયું, કારણ કે આજે દુકાને બેસવાવાળું પણ કોઈ નહોતું અને આપણે ટાઈમ પણ ના મળ્યો. તો આપણે અત્યારે સાંજે જોવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. તો હવે ખેડૂત મિત્રો આજે જો ભેજ દેખાય છે તો આજે કાલે ટૂવા મૂકી દઈએ કે પરમ દિવસે એ જોઈએ પહેલાં. જો ભેજ જળવાઈ રહે તો જ ટૂવા મુકાય, બાકી અમુક રોપણીમાં નાના છોડ આવી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે છે. ચાલો આપણે બતાવીએ પેલા ભાઈને જે કાલે રોપણી કરી હતી એની અંદર જે મોરે બગાડ્યું છે એ આપણે તમને બતાવીએ. તો વ્લોગની અંદર બન્યા રહીજો. અને જો વ્લોગ જોવા ગમતા હોય ને તો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે SRV ફાર્મિંગ વ્લોગને
સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવાના વ્લોગ તમને જોવા મળતા રહે અને તમે ખેતી વિશે માહિતી પણ મળતી રહે સાથે સાથે, અને અમે કઈ રીતે કામ કરીએ છીએ, શું કરીએ છીએ આખો દિવસ, એના વિશે પણ તમે જોતા રહો. તો મિત્રો આપણે અત્યારે જે પેલા એમના ખેતરે આવ્યા છે, જે કાલે રોપણી થઈ હતી, તો તમે જોઈ શકો છો કે મોરે એમના ઘણા બધા છોડ કૂટી ખાધા છે. તમે જોઈ શકો છો ઘણા બધા છોડ છે આખી લાઈનની અંદર. તો આ રીતે મોર નુકસાન કરે છે. આપણે બાજુ પણ કાલે કર્યું હતું, આજે આમની બાજુ કર્યું છે. તો તમે જોઈ શકો છો અમુક આખી હારની અંદર મોરે નુકસાન કર્યું છે, એટલે કે ઉપરથી છોડ કૂટી ખાધા છે. તો આ રીતની સિસ્ટમ છે, એટલે જ આપણે અત્યારે જોવા આવવું પડે છે કે જે પ્રોબ્લેમ આવ્યો છે, એટલે કે મોર ના આવી જાય એને સાચવવું પડશે, જ્યાં સુધી સાચવવાળો માણસ ના આવે ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો આમને કાલે મરચીનું રોપણી કરી છે. તો આ જે વેરાયટી છે એ સિતારા છે, અને આપણે જે વેરાયટી કરી છે એ સિજન્ટાની 789 છે. તો આમને પણ થોડી ઘણી 789 કરી છે આ બાજુ, બીજી એમને સિતારા છે. તો તમે જોઈ શકો છો એમની પણ રોપણી અને છોડ પણ સારા છે. આ રીતની સિસ્ટમ છે. તો મિત્રો બ્લોગની અંદર બને રહીજો, જેથી કરીને આવી નવી માહિતી મળતી રહે. આજે આપણે શોર્ટ બ્લોગ જ થશે, કારણ કે આજે આપણે થોડા લેટ ખેતરમાં આવ્યા છીએ, કારણ કે દુકાને થોડું કામ હતું અને કોઈ બી દુકાને બેસવાવાળું પણ નહોતું, જેથી કરીને આજે આપણે લેટ આવ્યા છીએ. અને આજ આવવાનું કારણ એક કે મોર ના આવી જાય અને નુકસાન ના કરે. હવે આપણે આજે બીજું બતાવીએ, આપણે જે બીજું ખેતર છે તો તમે જોઈ શકો છો આની અંદર આપણે ડીસો મારીને મૂકી હતી, પણ અત્યારે ઘાસ મૂકી નીકળ્યું છે. તો આને બીજી વાર આપણે દાંતી ફેરવવી પડશે, જેથી કરીને જે ઘાસ છે એ નીકળી જાય. તમે બતાવું ઘાસ ઘણું બધું થઈ ગયું છે. તો આ રીતેની કન્ડિશન છે. આની અંદર આપણે ડબલ ડીશ પણ કરી હતી, પણ વરસાદ પછી આ રીતે હાટોડો નીકળી ગયો છે. તો આને ફરીથી આપણે કરીશું કે જેથી કરીને આ બધો હાટોડો છે નીકળી જાય. તો અત્યારે તો મોર દેખાતા નથી, પણ આપણે 7 વાગ્યા સુધી રહીશું, અંધારું ના પડે ત્યાં સુધી, કારણ કે જો મોર નુકસાન કરશે તો આપણે ફરીથી પાછું ખર્ચો વધી જાય. એની કરતાં થોડુંક સાચવીએ તો સારું પડે. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહીજો કે મોર આવે તો હું તમને બતાવું, પણ અત્યારે મોર દેખાતા નથી. તો વ્લોગની અંદર બન્યા રહીજો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને થોડો સપોર્ટ પણ કરજો, જેથી કરીને આવા નવા વ્લોગ અમે બનાવતા રહીએ. હવે તમને રેગ્યુલર જે ટ્રીટમેન્ટ આપણે ખેતરમાં આપીશું એની પણ બતાવીશું. જો શક્ય હોય તો ડેલી વ્લોગ બનશે, નહીં તો તે કારણોસર વ્લોગ આવશે ખરા, પણ 1-2 દિવસના અંતરે પણ આવી શકે છે. અને જો ખેતરે આપણે રેગ્યુલર આવશું તો રેગ્યુલર વ્લોગ બનશે. તો અત્યારે મોસમ પણ મસ્ત છે, પવન જોરદાર છે, ઠંડુ વાતાવરણ છે, તમે જોઈ શકો છો. તો મોસમનો તમને વિડીયો બતાવીએ. તો તમને બતાવું મિત્રો કે મોરની હેરાનગતિ વધી ગઈ છે. તમે બતાવો કે મોર ઘણા બધા મોર છે અહીં આગળ. તો તમને બતાવું ઝૂમ કરીને. તો આ રીતેનું છે, તમે જોઈ શકો છો. એ સામે મોર છે, આપણે આવે એટલે દૂર જતા રહ્યા છે. બાકી ઘણી બધી હેરાનગતિ જોવા મળે છે. જો મિત્રો આપણે ના આવીએ, સાચવીએ નહીં તો બધા જ છોડ ઉપરથી ખાઈ જશે. તમને બતાવું મોર, એ સામે મોર છે એ જાય, પછી બીજો સામે એક છે, એક આ સાઈડ હતો, પેલા ભૈણામાં જ હતો. તો આ રીતે મોરની હેરાનગતિ થાય છે. અને જો આને પ્રોપર સાચવીએ નહીં તો જે આપણે બતાવ્યું એ પ્રમાણે છોડ ઉપરથી કૂટી ખાય છે. તો આવા પ્રોબ્લેમ બને છે. બાકી તમને બતાવું કંઈ એક મંડપ તૈયાર થાય છે, ત્યાં કારેલી અથવા તો કંઈ દૂધી બુધીના મંડપ છે. તો આપણે એટલા માટે જ રહ્યા છીએ કે જ્યાં સુધી મોર અહીંથી ના જાય અને અંધારું ના થાય
ત્યાં સુધી સાચવવું પડશે, નહીં તો બધા જ છોડ ખરાબ કરી નાખશે અને ફરીથી આપણે ઘણું બધું નુકસાન થાય. એ પહેલાં આપણે સાચવીએ તો સારું. આજે આખો દિવસ આપણે હવે નહીં, તો આપણે મોર માટે જ અહીં રહ્યા છે. તો અત્યારે ખેતરની અંદર તમે જોઈ શકો છો વાંદરાનો પણ ત્રાસ છે. આ રીતે કન્ડિશન છે બધી. તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહીજો. તો મિત્રો તમે જોઈ શકો છો મોર સામે દિવાલ ઉપર બેઠો હોય છે. તો જ્યાં સુધી અહીંથી ના જાય ત્યાં સુધી આપણે અહીં રહેવું પડશે, કારણ કે ઘણું બધું નુકસાન કરે છે. તો આ રીતેની કન્ડિશન હોય છે. તો મિત્રો તમે પણ બ્લોગની અંદર બન્યા રહેજો અને આપણે દરરોજ ડેલી ચેક કરીશું કે મોર કેવું નુકસાન કરે છે, મોરને કઈ રીતે આપણે દૂર કરીશું. તો આવી બધી વાત આ બ્લોગની અંદર તમને જોવા મળશે અને જાણવા મળશે. તો મેન તો જે મોર છે એ મરચીના છોડ વધારે ખાય છે, રીંગણના નથી ખાતા, પણ મરચીના છોડ વધારે ખાય છે. તો આ કાલનું રોપાણ પણ છે, તમે જોઈ શકો છો પ્રોપર ચોંટી ગયું છે અને અંદર તમે જોઈ શકો છો ભેજ સારો એવો છે. તો આ કાલનું રોપાણ છે, તમને બતાવીએ. તો અત્યારે કન્ડિશન આ રીતેની છે ખેતરની. અત્યારે વરસાદ પણ થતો નથી અને ખેડૂતો પણ ઘણા બધા પ્રોબ્લેમમાં છે. ડાંગરવાળા ખેડૂત ડાંગર રોપાતી નથી અને ઘણા બધા પ્રોબ્લેમની સામનો ખેડૂત કરી રહ્યા છે. તો આપણે પણ વરસાદની સાથે સાથે બોરનું પાણી લીધું હતું અને ફરીથી આપણે રોપણી કરી હતી. તો આ રીતેની કન્ડિશન ખેતરની છે. તમે વાતાવરણ એટમોસ્ફિયર જોઈ શકો છો કે ખેતરની મજા જ અલગ છે. તો બ્લોગની અંદર બન્યા રહીજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને ડેલી તમને બ્લોગ જોવા મળે અને તમને પણ ખેતી વિશે માહિતી મળે. અમે કેવા પ્રકારે કાર્ય કરીએ છીએ ખેતરમાં, કઈ રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ, એ બધી માહિતી તમને આ બ્લોગ થ્રુ મળી રહી છે. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે વાતાવરણ કેવું છે સાંજનું. તો અત્યારે પણ હજુ પણ આપણે અહીંયા જ છીએ અને મોરની અવર જવર હજુ પણ ચાલુ છે. તો આપણે હજુ થોડું અંધારું થાય ત્યાં સુધી રહીશું, પછી આપણે પણ નીકળવાનું છે. તો અત્યારે તમને બતાવીએ આપણું જે પાક કર્યો છે, એટલે કે મરચીનું. તમે જોઈ શકો છો કે કઈ રીતની કન્ડિશન છે, શું છે. આજુબાજુ બધા ખેતરો પણ અંદર પણ જોઈ શકો છો તમે. અને મોસમ ખૂબ જ સારું અત્યારે લાગે છે, પણ જો વરસાદ ના પડે તો આપણે ફરીથી આની અંદર એકવાર પાણી આપવું પડશે એવું લાગે છે. તો તમે જોઈ શકો છો અત્યારે ખેતરનું કન્ડિશન, અત્યારે મોસમ. તો મિત્રો આપણે ફરીથી મળીશું. અત્યારે આપણે વ્લોગ એન્ડ કરીએ અને જો નવો વ્લોગ તમારે જોવો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવતા વ્લોગની અંદર ખેતરની અંદર આપણે શું કાર્ય કરીએ એ તમને જોવા મળે અને તમે પણ એનાથી માહિતગાર બનો, જેથી કરીને તમે પણ ખેતીની અંદર એ જ પ્રમાણે જો કામ કરો તો તમને સક્સેસ સારી મળે. તો આપણે એ સૂચનાથી આપણે આ વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મિત્રો સપોર્ટ કરજો, જેથી કરીને વિડીયો અને બ્લોગ આપણી ચેનલ છે એ વધુ વાયરલ થાય અને ખેડૂત તરીકે સારું એવું આપણે કામ કરીએ. તો આપણે રજા લઈએ છીએ. હવે મળીએ આપણે આવતા વ્લોગે. તો આવતા વ્લોગની અંદર આપણે શું કાર્ય કરવાનું છે આપણે બતાવીશું પછી. તો પછી આપણે મળીએ. બાય બાય.